નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં દિવસે ને દિવસે બેફામ બનેલા અસામાજિક તત્વોની સામે પોલીસે તો કડક કાર્યવાહી કરી જ છે, પરંતુ આની સાથે જ રાજ્ય સરકારે પણ આવા અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર ફેરવીને મકાનોને જમીનદોસ્ત કર્યા છે। ત્યારે હવે અસામાજિક તત્વોના આ ઘર તોડી પાડવાની જે કાર્યવાહી છે તે ચર્ચાનું કેન્દ્ર બની છે અને આને લઈને હવે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ભૂપેન્દ્ર દાદાના આ બુલડોઝર કાર્યવાહીના વખાણ કર્યા છે। સમાચાર એવા મળી રહ્યા છે કે તેમને આવા અસામાજિક તત્વોની સામે કાર્યવાહી થવી જ જોઈએ તેમ જણાવીને તેમને સરકારની આ બુલડોઝર કાર્યવાહીની પ્રશંસા કરી હતી। અમદાવાદના સેટેલાઇટમાં આવેલા શિવાનંદ આશ્રમમાં ભારત રક્ષા મંચની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં મીડિયા સમક્ષ વિજય રૂપાણીએ એવું નિવેદન આપ્યું હતું કે અસામાજિક તત્વોની હિંમત તૂટવી જોઈએ। જે ખુલ્લેઆમ દાદાગીરી કરે છે તેમની હિંમત તોડવા માટે તેમના મકાન પર બુલડોઝર ફેરવાય તે જરૂરી છે। આ ધાકના કારણે અસર પડશે અને ભવિષ્યમાં કોઈ માણસ આવી હિંમત નહીં કરે તેના માટે સરકારે જે પગલાં લઈ રહી છે તે યોગ્ય છે। તો આની સાથે જ તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે વિરોધ પક્ષે જ અસામાજિક તત્વોને ઉછેર્યા અને દૂધ પીવડાવ્યું છે। બીજેપી એ એન્ટી મુસ્લિમ નથી, અમે પ્રો હિન્દુ છે। એન્ટી મુસ્લિમ અમારો અભિગમ રહ્યો નથી। આ દેશની પરંપરા અને સંસ્કૃતિમાં ભાજપનો રોલ એ સ્પષ્ટ રહ્યો છે। મોદીજી કાયમ કહે છે કે સબકા સાથ, સબકા વિકાસ और सबका विश्वास। ભાજપ સરકારે તમામ યોજનાઓમાં હિન્દુ, ગરીબ તેમજ મુસ્લિમમાં કોઈ પણ મતભેદ કર્યો નથી। વિપક્ષની વોટ બેંકની રાજનીતિના કારણે આજે દેશને નુકસાન થયું છે। ઘૂસણખોરો માટે દેશમાં કડક કાયદા બને અને તેમને પરત મોકલવામાં આવે તે જરૂરી છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।